આજ રોજ ગોવિંદ ગુરુ ચોક પર ગયા વર્ષની જેમ ફરી પાછા આજે એમની જન્મજયંતિ નિમિત્તે ગુરુ ગોવિંદ ચોક પર નારિયેળ ફોડી ધૂણી કરી અને ફૂલહાર કરી અને આજના દિવસે ફરી પાછા એમને યાદ કરવામાં આવ્યા. અને અહીં વારંવાર જે ગુરુ ગોવિંદ થકી જે જનજાગરણ થઈ રહ્યું છે, એક ચોક પર બનેલી મૂર્તિ થકી પણ જે જનજાગરણ થઈ રહ્યું છે એ જનજાગરણ ખરેખર સન્માનને પાત્ર છે. અને આજુબાજુના દરેક ગામ તેમજ ધનપુર ઘાટાના દરેક ગામો આનાથી એક પ્રેરણા મેળવી છે. અને ફરી આવનાર સમયની અંદર પર ગુરુ ગોવિંદ ચોક પર બહુ મોટી સભાનું આયોજન થાય એવું તમામના વતી મોટું આયોજન થાય એવી અહીં મીડિયા માધ્યમથી તમને જણાવું છું. અને આ જે પ્રસંગ છે એ પ્રસંગ અનમોલ પ્રસંગ કહેવાય છે. જે ગુરુ ગોવિંદ ચોક પર ગુરુ ગોવિંદની જે મૂર્તિ છે એ ઐતિહાસિક રીતે જોવા જઈએ તો સૌ પ્રથમ જે ગુરુ ગોવિંદની ધૂણી હતી એ ધૂણી ધનપુર ઘાટાનો એક નાની ઘાટી કહેવાય છે, રાંગેડ ઘાટી. એ રાંગેડ ઘાટીમાં સૌ પ્રથમ ધૂણી જે ગુરુ ગોવિંદની હતી. અને ત્યાર પછી સૌ પ્રથમ જનજાગરણ એમને જે ધાનપુર વિસ્તારની અંદર કર્યું અને ત્યાર પછીના વિસ્તારમાં ધીરે ધીરે કરતાં છેલ્લે એમને માનગઢ ધામમાં એમને એમનું કાયમી સ્થાપન કર્યું અથવા તો આશ્રમ કર્યું. એવી જગ્યા માનગઢ ધામ પણ આખા વિસ્તારની અંદર જે આદિવાસી આખો વિસ્તાર અને એની અંદર સૌ પ્રથમ જનજાગરણ કરનાર અને ભગત આંદોલનના પ્રણેતા કહેવાય, આપણા વિસ્તારને આગળ લાવવાનો પણ પ્રયત્ન કરનાર એ ગુરુ ગોવિંદ આજે સૌના માન્ય અને પૂજ્ય ગણાય છે. એ નિમિત્તે આજના યુવાઓ પણ એમને સ્વીકારે છે. અને ગુરુ ગોવિંદ ચોક પર આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને દરેકે એમનું માન સન્માન જળવાય એ રીતે અને જે આપણે જે ભગત આંદોલન ચાલતું હતું એ ભગત આંદોલનને પણ આગળ વધાવીએ અને એના થકી બને એટલા આપણે વ્યસનથી દૂર રહીએ, વ્યસન મુક્ત બનીએ, જેથી આવનાર સમયની અંદર આપણે આપણા સમાજનો દાખલો ગુરુ ગોવિંદ થકી આપણે આપી શકીએ એવી શુભકામનાઓ સાથે મારી જે વાણી છે એનો વિરામ આપું છું. જોહાર, જય આદિવાસી. કેતન બામણિયા. ચોક ગયા વર્ષે પણ આ જ દિવસે જન્મજયંતિના નિમિત્તે જે પણ ઘટના બની હતી, પણ જે સત છે, શક્તિ છે, એ શક્તિના પૂર્વજોના જોરે, પુરખાઓના જોરે ગુરુ ગોવિંદ ચોકડીનું નિર્માણ થયું અને ત્યાં મૂર્તિની સ્થાપના થઈ. તેમાં આજુબાજુના તમામ ગામો તેમજ ધનપુર આયોજન સમિતિનો સૌથી મોટો સિંહ ફાળો રહ્યો છે. એ સિંહ ફાળા દરમિયાન પણ એ દિવસે જે ઘટના બની એની અંદર અહીં જે એ વખતના કહેવાતા જે પંચાયત મંત્રી જે અહીંયા એક ઘટના બની હતી, એ ઘટનાની અંદર આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કેમ કરો છો એ બાબતની એમને અહીં જે દરેકના ઘણા બધાના મોબાઈલમાં પણ એ વખતે આવ્યું હતું કે એ વાત એમને કરી હતી. એ બાબતે હાઈકોર્ટની અંદર પણ એની અમે ફરિયાદ દાખલ કરેલી હતી. અને એ ફરિયાદ દરમિયાન ઘણી બધી વાર થઈ છે અને ત્યાર પછી એને લોકાયુક્તની અંદર પણ મૂકવામાં આવ્યું. પણ લોકાયુક્તની હાલ સ્થિતિ એવી છે કે લોકાયુક્ત છે કે નહીં એ જ ખબર નથી પડતી. એટલે લોકાયુક્તના દરવાજા હાલ બંધ છે. એટલે ફરી પાછી એને હાઈકોર્ટમાં મૂકી અને હાઈકોર્ટની અંદર હાલ એની છેલ્લી જે કહેવાય કે લગભગ થોડા દિવસોની અંદર આ જે ફરિયાદ થઈ હતી એ ફરિયાદ કદાચ આપણને મંજૂરી મળી જશે. અને એ બાબતેની લગભગ 1 વર્ષ થયું. 1 વર્ષ વારંવાર હાઈકોર્ટની અંદર જઈ અને આપણે પરિણામ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ટૂંક સમયની અંદર એ આતંકવાદી કહેનાર જે વ્યક્તિ હતો એની પર કેસ થાય ને એવી તમામ તૈયારીઓ આપણે કરી ચૂકી છે. અને એ તમામ શક્તિ આપણને મળી છે એ ગુરુ ગોવિંદ ચોક થકી મળી છે. અને એમની જે શરૂઆતને અંત કહેવાય, એમનો અંત કહેવાય, એ ગુરુ ગોવિંદ ચોકથી જ થયો. કારણ કે ક્યાંક ખોટો માણસ હોય એ સત્યતાની આડમાં પડછાયામાં આવતો હોય ને તો બી એ દજાઈ જતો હોય, એમ જે વખતના પંચાયત મંત્રી ક્યાંક દજાયા છે. અને 1 વર્ષની હાલ હમણાં એમની પરિસ્થિતિ એ દરેક જોઈ શકે છે. એટલે સત્યતા જે છે એ ગુરુ ગોવિંદ જ છે. અને એમની ભક્તિ, શક્તિ અને જે ભગત આંદોલન છે એ ભગત આંદોલનને પણ આપણે હંમેશા રીતે આગળ ચાલુ રાખીશું. એટલે ધીરે ધીરે આપણે ક્યાંક ને ક્યાંક કોઈને કહેવું નથી, કરવું નથી, પણ એ ભગત આંદોલનના ભાગ બનીએ અને વ્યસન મુક્ત માટે ખાસ કરીને આપણે જે દારૂની અંદર આપણો સમાજ ક્યાંક ગળડૂબ થઈ રહ્યો છે એમાંથી ધીરે ધીરે આપણે નીકળવાનો સતત પ્રયત્ન કરીએ. એ જ આપણી સિદ્ધિ અને આ ચોકની જે ખરેખર
અહીં પ્રસ્થાપિત કરવા માટેની જે મૂળ જે વાત હતી એ આ જ હતી કે ભગત આંદોલનને આપણે ધીરે ધીરે આગળ વધારીએ અને ઐતિહાસિક રીતે હાલ આપણે એવું માનીએ છીએ કે ગુરુ ગોવિંદનું મૂળ ધામ ક્યાં છે તો કે માનગઢમાં છે, પણ એવું નથી. જે શરૂઆત ઇતિહાસ એનો જોવા જઈએ ને તો મૂળ ઇતિહાસ એ ધાનપુરથી શરૂ થયેલો છે અને એની પહેલી જે આપણે ધૂણી જે બનાવીએ છીએ એ ધૂણીની પહેલી ધૂણી એ રાંગણ ઘાટી ઉપર છે. જે મોટે ભાગના ધાનપુરથી જેસાવાડા રૂટ પર જતા હોય એમને ખ્યાલ હોય કે જે રાંગણ ઘાટી જે ઉપરનો ભાગ છે ત્યાં આગળ એમની સૌ પ્રથમ ધૂણી છે. એ ધૂણીના માધ્યમથી જ આજે આપણી તમામ પૂર્વજો પુરખાઓની શક્તિનું આપણે પરિણામ મેળવી શક્યા છીએ અને આપણે એકતાનું પ્રદર્શન કર્યું છે અને જેના લીધે